पांचू का पैराग्राफ सांभळजो। लोग पीते हैं पी पी के गिरते हैं, हम तो पीते हैं गिरते नहीं हैं। लोग पीते हैं पी पी के गिरते हैं, हम तो पीते हैं गिरते नहीं हैं। हम तो पीते हैं सत्संग का प्याला, हम तो पीते हैं सत्संग का प्याला, वो नशा फिर उतरता नहीं है। हम तो पीते हैं सत्संग का प्याला, हम तो पीते हैं सत्संग का प्याला, वो नशा फिर उतरता नहीं है। मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। पूजा करते हैं शाम सवेरे, पूजा करते हैं शाम सवेरे, इनके काटो 84 वाले फेरे। हो पूजा करते हैं शाम सवेरे, पूजा करते हैं शाम सवेरे, इनके काटो 84 वाले फेरे। दुनिया वाले अगर कुछ भी समझे, दुनिया वाले अगर कुछ भी समझे, हम तो दुनिया से डरते नहीं हैं। दुनिया वाले अगर कुछ भी समझे, दुनिया वाले अगर कुछ भी समझे, हम तो दुनिया से डरते नहीं हैं। मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है। मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है, हो किस जगह तेरा जलवा नहीं है, हो किस जगह तेरा जलवा नहीं है। गोवर्धन नाथ की। क्या बात है, वंस मोर वंस मोर। मैं भी નથી સાંભળ્યો, આ પહેલી વાર સાંભળું છું। ખૂબ સરસ, હા સાચે ખૂબ સરસ। किस जगह तेरा जलवा नहीं है, क्या बात है। ये यथा माम प्रपद्यन्ते तामस्तथैव भजाम्यहम्। जो मुझे जैसे भजेगा मैं भी उसे ऐसे ही दर्शन दूंगा। भगवान गीताમાં એ જ કહી રહ્યા છે। મારું જે પ્રેમ છે મારા ભક્ત માટે એ કંઈક એવું છે કે જ્યારે યશોદા મૈયા મને ભજે છે ત્યારે એની માટે હું દ્વારનો ઉમરો ઓલાંગાતો નથી, મારાથી એવો બની જાઉં છું। ઘૂંટણ ચાલતો જાઉં છું। મારા ભક્તો પેલા સુરદાસજી તો અહીં સુધી કહી ઉઠ્યું, આવા દર્શન જ્યારે ઘૂંટણ ચાલતા જોયા કે પ્રભુ વહ બલ કાં ગયો જો હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ ઉધાર્યો। આજ ઉમરા ઉપર બેસીને આપણે હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યું, આ ઉમરો આપનાથી ઓલાંગાતો નથી। એ બલ ક્યાં ગયો આપનો? એ જ મારા ગ્વાલબાલ જ્યારે મને મિત્ર ભાવથી સખ્ય ભાવથી ભજે છે તો જ્યારે એમનો દડો યમુનાજીમાં પડી જાય તો એના માટે કાલિયા નાગના ફન ઉપર બી નૃત્ય કરી લઉં છું। જ્યારે ઇન્દ્ર પ્રકોપ કરે છે તો એની માટે ગિરિરાજ પણ ધારણ કરી લઉં છું। એક મિત્રનું ધર્મ જે હોય, એક રક્ષાનો ધર્મ જે હોય એ નિભાવું છું। જ્યારે ગોપિકાઓ મને પતિ ભાવથી ભજે છે ત્યારે વૃંદાવનમાં એની જોડે રાસ કરું છું।
એમનો એ પતિભાવ પણ હું સિદ્ધ કરું છું, પુષ્ટ કરું છું. અને જ્યારે કંસ પણ મને યાદ કરે ને તો હું એને પણ ભૂલ્યો નથી. એ કંસ પણ મારા ભક્ત રીતે જ એને ગણું છું, કારણ કે એ પણ મારા નામનું રટન ખૂબ જ કરતો હતો. ये कृष्ण मेरो काल है, ये कृष्ण मेरो काल है. તો હું પણ એને પણ દર્શન આપ્યા, પણ એનો કાલ બનીને એના દર્શન આપ્યા, કારણ કે મને એ પ્રમાણે ભજતો હતો. ये यथा माम प्रपद्यन्ते, જે મને ભજશે જે પ્રમાણે એને હું એવા જ દર્શન આપીશ. તમે મને કયા દ્રષ્ટિએ જુઓ છો એ તમારા ઉપર છે. જેવું તમે જોશો એવા જ દર્શન તમને થશે. તમને જો મારા અંદર મૂર્તિ દેખાય છે તો હું મૂર્તિ છું, ચિત્ર દેખાય તો ચિત્ર છું. અને જો સાક્ષાત દર્શન જો મારા અંદર થતા હોય તો હું તમારી માટે સાક્ષાત છું. ગોપીઓએ ભગવાનને સાક્ષાત પતિ માન્યા. પોતાનું સર્વસ્વ એ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરવા માટે ભગવાનને ભજ્યા. એ ભગવાન પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો કે ભલે મોડું થાય છે પણ નિશ્ચિતપણે અમારો અંગીકાર જરૂર કરશે. એ ભગવાનની અંદર દ્રઢ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ હોવું જરૂરી છે. આ ભગવાન જ્યારે જ્યારે એના મધુર વેણુનો નાદ સંભળાવે છે ત્યારે ત્યારે ગોપિકાઓની અત્યંત વિક્ષિપ્ત દશા, વેણુનું રવ જે ભગવાને કર્યો, સર્વ જીવ જળ ચેતન આકાશ પૃથ્વી બધાને મોહિત કર્યા. આ રસમય સૃષ્ટિ ભગવાનની જ છે અને એને અધિક રસમય બનાવી આ ગોપીઓને અધર સુધા દ્વારા પોતાનું પ્રભુ તત્વ એમના ઉપર, એમની અંદર સ્થાપન કર્યું, ભાવનું ઉદ્દીપન કર્યું, એમના અંદર એ દીપ, પ્રેમનો દીપ પ્રગટાવ્યો. અને એ જ્યારે દીપ પ્રગટે, જ્યારે એ વિરહનો ભાવ હૃદયની અંદર પ્રગટે ત્યારે કેવી દશા થાય છે તે આગળના શ્લોકની અંદર એનું વર્ણન કરે છે, કિંતુ સમય થઈ ગયો છે. શ્રી વલ્લભાધીશ કી જય. આ ગોપિકાઓ ભગવાનના અત્યંત રસાત્મક વેણુથી કેવા વશ થયા છે એનું વર્ણન વર્ણયંત્યો ભીરે ભીરે, આગળના શ્લોકમાં એવો પંક્તિ આવે છે, એનું વર્ણન હવે આગળ કરશે. જે ભગવાનનું અત્યંત અલૌકિક વેણુ નાદ છે એનું રસાત્મક વર્ણન આજે આપણે ચતુર્થ, તૃતીય શ્લોક, ચતુર્થ શ્લોક અને પંચમ શ્લોક દ્વારા આજે મંગલાચરણ વેણુ ગીતનો બરહા પીડમ નટવર વપુ કર્ણયોહ કર્ણિકારમ આ શ્લોકથી પ્રારંભ કર્યું. સુખદેવજી ભગવાનનું અત્યંત અલૌકિક વર્ણન પ્રારંભ કર્યો છે અને હવે આગળ આપ જોશો કે જ્યારે ગોપિકાઓ વર્ણન કરવાનું સામર્થ્ય આવી જશે, એટલે સામર્થ્ય તો છે જ પણ મૂર્છિત થઈ ગયા છે, એટલે જ્યારે એ જાગશે તો આગળ ગોપ્ય ઉચ્ચુ અક્ષણવતામ ફલમિદમ ન પરમ વેદામહ દ્વારા ભગવાનના સ્વરૂપનો વર્ણન ફરીથી એકવાર કરશે. અને આ પ્રમાણે આપણે આગળ વધતા જઈશું. આજે
વિરામ લેતા પહેલા મારે આપને એક બહુ જ અગત્ય વાત જણાવી છે. વિજ્ઞાન એમ કહે છે કે માનવ પહેલા આદિ માનવ હતા. એ આદિ માનવ જંગલોમાં શિકાર કરે પ્રાણીઓનો, એક પ્રાણી જેવું જીવન જીતું. સ્ત્રીઓ એ ઘરે બેસે કારણ કે શિકાર કરવું એક અઘરું કામ હતું, એક મહેનતનું કામ હતું. તો જ્યારે ઘરે બેસે એ સ્ત્રીઓ ત્યારે શું જુએ છે કે ગાય કાં તો પવન, કાં તો ગાયની પીઠ, કાં તો પવન દ્વારા કોઈ પણ બીજ એ ગાયની પીઠ પર ચોંટીને કે કોઈ બીજા પ્રાણીના ઉપર ચોંટીને કાં તો પવન દ્વારા ઉડીને આવ્યો હોય ને એ બીજ ભૂમિમાં પડે. જ્યારે વરસાદ વરસે એટલે એ બીજ પલ્લવિત થાય. એમાંથી પુષ્પ નીકળે, ફળ નીકળે. એ ફળને ખાવાથી કાં તો એ અનાજને ખાવાથી પેટ ભરાય છે, શક્તિ મળે છે. એક પક્ષી જેના ઘોંસલાને સીતી હોય, એક એક ઘાસનો તનકો લઈ આવે અને એને પોતાની ચાંચ દ્વારા આખો ઘોંસલો સીવે, એક સ્ત્રી જોયું. પુરુષ નહીં, પુરુષને તો શિકારથી જ સમય નહોતો. ખેતી કેમ કરવી, ઘર કેમ બનાવવું, સંતાનોનું પેટ કેમ ભરવું, એ સર્વપ્રથમ સ્ત્રીઓને ખબર પડી. આજની તારીખમાં યદિ તમે પોતાને માનવ કહી શકો છો તો એ સ્ત્રીના કારણે કહી શકો છો, પુરુષના કારણે નહીં. આજે આપણી અંદર સભ્યતા છે તો એ સ્ત્રીઓના કારણે સભ્યતા છે. આજે આપણા અંદર સંસ્કાર છે તો એ સ્ત્રીઓના કારણે સંસ્કાર છે. શૃંગાર છે એ સ્ત્રીઓના કારણે શૃંગાર છે. આજે આપણે જે કાંઈ છીએ આપણે સ્ત્રી જાતિના ઋણી છીએ. માટે ફરી એકવાર આ બધાને હું જણાવવા માંગુ છું કે હજી સુધી દોડ્યા નથી પણ હવે રન ફોર વિમેન્સ. આજે દોડ જે છે આની અંદર ચોક્કસ ભાગ લેજો. આ સ્ત્રીઓ માટે, એની રક્ષા માટે છે, એના માન માટે, એના સન્માન માટે છે. આજે આપણે માનવ એક બુદ્ધિશાળી જાતિ હોવાનો ગર્વ કરી શકીએ છીએ, એ સ્ત્રીઓના કારણે કરી શકીએ છીએ. આપણે બધા ધન્ય છીએ કે આપણને એક માં, એક બેન, એક દીકરી, આવા અનેક સ્વરૂપોમાં સ્ત્રી આપણને મળી અને એનો આભાર આપણને પ્રભુને વ્યક્ત કરવો ચોક્કસ જોઈએ. વિશેષ હું આગળ કાંઈ ન કહેતા મારા વક્તવ્યને શ્રીમદ આચાર્ય અને શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં વિરામ આપું છું. અને આપણા મધ્યે બિરાજતા પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 શ્રી ગોપાલલાલજી મહોદય શ્રી મારા પિતાશ્રી તે બિરાજી રહ્યા છે. તે એમના ચરણોમાં હું વિનંતી કરીશ કે એમના અલ્પ વક્તવ્ય જે કાંઈ એમની ઈચ્છા હોય, વેણુગીત વિષય 2 મિનિટ 5 મિનિટ કંઈક આપણને કૃતાર્થ કરે, આપણને ધન્ય કરે. श्री गोवर्धन श्री वल्लभाधीश की जय. श्री वल्लभाधीश की जय. મુંગુલા વહુજીને માળાજી અર્પણ કરશે. વૈષ્ણવોને વિનંતી કે હજુ શાંતિથી બેસજો. પ્રિયમ
नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठले सम्मुदा श्रीमद्वारवतीशगोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। चिरंजीव शरीराय जी बाबा एवं उपस्थित आ कथाना मुख्य मनोरथी सरलाबेन ने पटेल परिवार आखो जे अहींया आवेलो छे ए बधा तथा उपस्थित वैष्णववृंद श्री मदन मोहन प्रभुनी कृपाथी श्री गोवर्धन प्रभुनी कृपाथी आ कथा श्रवण करवानो अवसर आ बधाने प्राप्त थयो छे। जेम के तमने बधाने खबर ज छे के दर वर्षे वर्षमां एक वार आपणे अहींया एक कार्यक्रम करीए छे। एनो मुख्य हेतु एवुं छे के हमारा श्री गोवर्धन प्रभु पधार्या वडोदरानी अंदर 18 वर्ष थई गया छे अने आज टाइम में एटले डिसेम्बर जनवरी ना टाइम में श्री गोवर्धन प्रभु अहींया वडोदरा पधार्या हता। हवे आ बधा कार्यक्रमों जे अमे दर वर्षे करीए छे एम मानी लो वार्षिक कार्यक्रमों कहीए अथवा तो श्री गोवर्धन प्रभुना पाटोत्सव निमित्ते कहीए जे कहीं आपणे कहेवुं होय पर वर्षमां एक कार्यक्रम आपणे एवुं करीए छे के जेथी श्री गोवर्धन प्रभुनो जन्मदिवस तरीके आपणे एने उजवीए। અને એ જ પ્રમાણે એ વિચાર કરીને દર વર્ષે એક કાર્યક્રમનું આયોજન વર્ષમાં એક આપણે રાખીએ છીએ। જેમ હમણાં જ તમે વેણુગીતનું શ્રવણ કરી રહ્યા છો ગીત એ શું છે અને ગીત શા માટે ગાવામાં આવે છે ગીતનો પ્રકાર કોઈ પણ વસ્તુની આપણે આપણા મનની અંદર હોય એની અભિવ્યક્તિ કરવી હોય તો ગીત દ્વારા આપણે એને અભિવ્યક્ત કરી શકીએ છીએ। જેમ કોઈ કવિ હોય છે તો પોતાની કવિતાની દ્વારા એ પોતાની મનની અભિવ્યક્તિ કરે છે કવિ જે છે। તેવી જ રીતને જે શાયર છે એ પોતાની શાયરી દ્વારા પોતાની મનની અભિવ્યક્તિ કરે છે પોતાની મનની વાત કહે છે। એક ગઝલ ગાયક હોય છે તો ગઝલના દ્વારા એ પોતાના મનની વાત બધાને બતાવે છે અંદર જે છે વાત। ભગવાને પણ વેણુ દ્વારા પોતાના ભક્તોને પોતાની મનની વાત જે છે સંભળાવી છે। વેણુના નાદ દ્વારા સર્વ ભક્તોના અંદર ભાવનો સિંચન કર્યો છે પોષણ કર્યો છે। પોતાના મનની વાત પોતે ભગવાને જે છે વેણુ દ્વારા બતાવે છે। એ નાદ જે છે બ્રહ્મ જે છે નાદ જે શબ્દ જે છે નાદ બ્રહ્મ છે એટલે શબ્દ જે છે બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું છે। અક્ષર બ્રહ્માત્મક એવું કહે છે ને કે અક્ષર જે છે બ્રહ્મનો સ્વરૂપ છે એવી રીતના નાદ જે છે એ પણ બ્રહ્મનો સ્વરૂપ છે। કેમ કે બધા જ જેટલા પણ સ્વર જે છે તે બધા જ સ્વરોની ઉત્પત્તિ તો નાદમાંથી જ થયેલી છે। ષડજ હોય કે ઋષભ હોય કે ગાંધાર હોય આ જેટલા પણ સા રે ગા મા આ જેટલા પણ સ્વર છે એ બધા સ્વરોની ઉત્પત્તિ કેવી રીતના થઈ ક્યાંથી થઈ છે તો કે છે નાદમાંથી। ભગવાને જ આ બધા નાદમાંથી પોતાના સ્વરોની ઉત્પત્તિ કરી છે। એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે જોઈએ તો ભગવાન કહે છે કે વેદાનામ સામવેદોસ્મિ હું વેદોની અંદર સામવેદ છું। ભગવાન એવું કહી રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં। અને સામવેદ શેનો છે કે ગાયનનો વેદ છે સંગીતનો વેદ। સંગીતની ઉત્પત્તિ ક્યાંથી થઈ
સંગીત ક્યાંથી આવ્યો તો કહે છે કે સામવેદમાંથી આ બધો સંગીત જે આપણે રોજે સાંભળી રહ્યા છે, લોકો હેડફોન લગાવીને આખો દિવસ ગીતો સાંભળે છે, સંગીત સાંભળે છે, એના ઉપર નાચે છે, ગાય છે, આનંદ કરે છે, તો એ બધી સંગીત આવ્યો ક્યાંથી? સંગીતની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કે સંગીતનો પણ એક વેદ છે જેને આપણે સામવેદ કહીએ છીએ. અને ભગવાનને અત્યંત પ્રિય હોવાથી આ વેદ, કેમ કે ભગવાનને પણ સંગીત બહુ પ્રિય છે. જેમ આપણને પ્રિય છે, કોઈ કેટલો પણ અંજાન વ્યક્તિ હોય, એક બાળક, નાનો બાળક હોય, 1 વર્ષનો કે 2 વર્ષનો, પણ એની આગળ કોઈ વાદ્ય વાગતું હશે તો એ પણ તાલી વગાડવા લાગી જશે. એને હમણાં સ્વરની સમજ નથી, એને સ્વરનો જ્ઞાન નથી. સ્વરનો જ્ઞાન ન હોવા છતાં પણ એ બાળક, જે નાનો બાળક છે, એની આગળ કોઈ પણ જાતનો સંગીત વાગતો હોય તો એ નાચવા લાગી જાય, તાલી વગાડવા લાગી જાય, આનંદ કરવા લાગી જાય. કેમ કે બ્રહ્મ સ્વયં આનંદ રૂપ છે. એના અંદરથી જે પણ વસ્તુ નીકળી એ બધું આનંદ રૂપ છે. તો ભગવાને જે નાદ પ્રગટ કર્યો વેણુના દ્વારા, એમાંથી બધા સ્વરો ઉત્પન્ન થયા છે. આજે જેટલા પણ સંગીતકારો છે એ બધા સંગીતકારો જેટલા પણ સ્વર લે છે એ બધા સ્વરોની અંદર બ્રહ્મનું સ્વરૂપ છે. અને એટલા માટે જ એ બધાને આકર્ષિત કરે છે. આકર્ષણ શેમાં છે? બ્રહ્મમાં, પરબ્રહ્મમાં આકર્ષણ છે. બ્રહ્મમાં આકર્ષણ છે, સંગીતમાં પણ આકર્ષણ છે. જે પણ શ્રવણ કરે છે 2 મિનિટ ઊભો થઈ જાય છે, એમાં અંદર આકર્ષણ છે. જેવી રીતના ભગવાનમાં આકર્ષણ છે, તે જ પ્રમાણે એના સંગીતમાં પણ આકર્ષણ છે, તે જ પ્રમાણે એની કથામાં પણ આકર્ષણ રહેલું. કેમ કે ભગવાનથી પ્રગટ કરેલી જેટલી પણ વસ્તુઓ છે એ ભગવાનની જેટલી પણ વસ્તુઓ છે, કેમ કે બ્રહ્મ સ્વયં આનંદરૂપ હોવાથી એનાથી પ્રગટ થયેલી બધી જ વસ્તુઓ આનંદરૂપ. જેવી રીતના ભગવત દર્શનમાં આપણને આનંદ આવે છે, તેવી જ રીતના કથામાં પણ આપણને આનંદ આવે છે. એટલે જ કહેવામાં આવે છે કે ભગવાનમાં અને કથામાં કોઈ ભેદ નથી. ભગવાનનું સ્વરૂપ છે કથા જે છે એ પણ. એટલે આચાર્ય ચરણ ષોડશ ગ્રંથની અંદર આજ્ઞા કરે કે સેવાયામ વા કથાયામ વા યસ્ય આસક્તિ દ્રઢા ભવે. સેવા અને કથા બંનેનું કહે છે. ખાલી કથા શ્રવણ કરવાનું નથી કહેતા, પરંતુ સાથે સાથે સેવાનું પણ કહે છે. હવે જેવી રીતના મંદિરની અંદર ઠાકોરજી બિરાજતા હોય, તે આપણા ઘરની અંદર ઠાકોરજી બિરાજતા હોય, એની આપણે સેવા કરીએ, અને એની સાથે જેટલા પણ જોડાયેલા હોય બધા સેવા કરવા વાળા, એ બધા સેવકો છે, અને જે સેવા કરે એનું સેવાનું ફળ એને પ્રાપ્ત થાય. તે જ પ્રમાણે કથામાં પણ છે, એમ સમજો. કથામાં જેટલા લોકો જોડાયેલા છે, હેતુ શું છે એમનો? કથા જે થઈ રહી છે એની સેવા કરવી, એના માટે જે પણ વ્યવસ્થા છે એ બધી સેવા કરવી, એની અંદર આવીને સેવા કરવી. જેવી રીતના ભગવત મંદિરમાં જવાથી તીર્થનો ફલ પ્રાપ્ત થાય છે. એ છે કે તીર્થો ક્યાં રહે છે? તો કે છે ભગવાન તીર્થોનું નિવાસ સ્થાન માં શું છે? તો કે છે દેવતાઓનું નિવાસ છે તીર્થની અંદર. એટલા માટે લોકો તીર્થ ઉપર જાય, કેમ કે દેવતાઓનું નિવાસ સ્થાન ત્યાં હોય એટલા માટે. પરંતુ ભગવાનનું જે મંદિર છે એના અંદર કોણ રહે છે? દેવાધિદેવ. જેમ તીર્થમાં જવાથી તીર્થનો ફલ પ્રાપ્ત થાય છે, એમ મંદિરમાં જવાથી દેવાધિદેવ જે ભગવાન છે, બધા જ તીર્થોના સ્વામી છે, એનું ફલ ત્યાં મંદિરમાં જવાથી પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ કથાના મંડપમાં જવાથી શું પ્રાપ્ત થાય? જે ફલ ભગવાનનો છે તે જ ફલ કથાનો પણ એ સમજો. કેમ કે એમાં કોઈ ભેદ નથી. એટલે કહે છે કે તમારે કથા શ્રવણ કરવી હોય
તો જેવી રીતના ઠાકોરજી ભગવાનની સામે તમે બેસતા ઉઠતા વાત કરતા હો તે પ્રમાણે એટલો જ રેસ્પેક્ટ તમે કથાને પણ આપો, તો તમને ભગવત સ્વરૂપાત્મક જે ભગવાનનું જે ફલ છે એ જ ફલ તમને કથાનું પણ પ્રાપ્ત થઈ જશે. જેવી રીતના ભગવત મંદિરમાં સેવા કરવાથી ભગવત સેવાનું ફલ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે કથા મંડપમાં કથાનું કાર્ય કથાની સેવા કરવાથી એ પણ કથાનું જે ફલ જે છે એ જીવને પ્રાપ્ત થાય. કેમ કે ભગવાનના દર્શન શું કરે છે કે જીવન આપે છે. એટલે ગોપિકાઓ કહે છે ને કે તવ કથામૃતમ તપ્ત જીવિનમ કરી વિડીતમ કલ્મશાપહમ. આ બધા ગુણ કોના છે? ભગવાનના છે. પણ એ બધા ગુણો કથાના પણ છે. કથા પણ આ જ વસ્તુ કરે છે. જેમ દર્શન જે છે અમૃત તુલ્ય છે ભગવાનના, એ જ પ્રમાણે કથા પણ અમૃત તુલ્ય, એટલે પોષણ આપે છે. જે જાણવું છે એ જાણવામાં મળે. સત્સંગ એટલે શું કે જે આજ સુધી આપણે નથી જાણવું એ વસ્તુ જાણીએ, એનાથી જાણકારી પ્રાપ્ત થાય, એનું નામ સત્સંગ. કથાથી શું થાય કે આપણને જાણવા મળે છે કે પ્રભુએ કયા પ્રકારની લીલાઓ કરી. શ્રીમદ ભાગવત એ કોઈ સાધારણ નથી. જેમ ભગવાનનું આપણે રેસ્પેક્ટ કરીએ એટલું જ જો રેસ્પેક્ટ શ્રીમદ ભાગવતનું કરવામાં આવે તો કે એનું વાસ્તવિક જે ફલ છે શું છે કે એનું કલ્પવૃક્ષ તરીકે માનવામાં આવે છે શ્રીમદ ભાગવતને, કે જેવી રીતને જે ઈચ્છા હોય એ ઈચ્છા જીવની પૂર્ણ કરનારી છે. કહે છે ને કે કોઈ પણ માણસ રોજે એક શ્લોક પણ રોજે શ્રીમદ ભાગવતનો ઘરમાં વાંચે તો એ ઘર તીર્થ થઈ જાય. આખી ભાગવત નહીં પણ એક શ્લોક રોજે વાંચતો હોય તો, રોજે એક શ્લોક કરે, વધારે નહીં. એક અધ્યાય તો બહુ મોટી વાત છે. એક અધ્યાય રોજે વાંચતો હોય તો એક વર્ષમાં શ્રીમદ ભાગવત પૂર્ણ થઈ જાય. રોજે એક અધ્યાય વાંચે એક વર્ષમાં ભાગવત પૂર્ણ થાય. અને રોજે એક શ્લોક પણ વાંચે તો કહે છે કે તીર્થ રૂપ છે. કોઈ સેવા કોઈ સ્મરણ કશું ના બનતું હોય તો તમે રોજે એક શ્લોક શ્રીમદ ભાગવતનું વાંચી લો. તમારાથી કાંઈ ના બને તો શ્રીમદ ભાગવતનું રોજે પાઠ કરો. તો એ શ્રીમદ ભાગવત જેના કથા શ્રવણથી, જેનું વાંચનથી આખી શ્રીમદ ભાગવત જે છે ફલરૂપ છે. એમાંથી એક આપણે વેણુ ગીતનો પ્રસંગ લીધો કે ભગવાને વેણુનાદ દ્વારા વિરહનું બ્રજભક્તોને દાન કર્યું. વિરહ એ પુષ્ટિ માર્ગનો ફલ છે. વિરહાનુભવી કા અર્થ સર્વ ત્યાગોપદેશક. આચાર્ય ચરણ ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે વિરહનું અનુભવ કરવા માટે આપણા અંદર ત્યાગ બહુ જરૂરી છે. જો આપણા અંદર ત્યાગ નથી તો વિરહનું અનુભવ થઈ શકે એવું નથી. અને વિરહ જે છે ક્યારે થાય? જ્યારે આપણા અંદર પ્રભુ પ્રત્યે પ્રેમ હોય, સ્નેહ. જે લોકોને વેણુનો નાદ શ્રવણ કર્યો, જેમને પ્રેમ હતો પ્રભુમાં, બધાએ શ્રવણ કર્યો વેણુનો નાદ. તો અહીંયા વેણુનો નાદ તરીકે જ માની લો કથા થઈ રહી છે. આ વેણુનાદ જ છે એક જાતનું. કથા જે છે એ પણ વેણુનાદ જ છે. હવે જેટલા જેટલા લોકોએ શ્રવણ કરે છે તો બધા નથી આવીને બેસી જતા. તેવી જ રીતે ભગવાને વેણુનાદ કર્યો પણ બધા વ્રજભક્તો નથી આવ્યા ત્યાં. જે એના અધિકારી હતા એ જ આવી શક્યા. ભગવાને વેણુનાદ કર્યો એ વખતે બધાએ જેને જેને શ્રવણ કર્યો પર કોઈને કોઈ પ્રતિબંધ થયું, કોઈને કોઈ પ્રતિબંધ થયું. પ્રતિબંધના લીધે ભગવાનનું નાદ શ્રવણ કર્યા પછી પણ ન આવી શકે. ભગવત કૃપા થાય આપણને તો જ આ ફલની પ્રાપ્તિ થઈ શકે છે.